નમસ્કાર દર્શક મિત્રો, હું રક્ષા શુક્લ વનિતા વિશ્વમાં આપ સૌનું સ્વાગત કરું છું. દીપક બારડોલીના જેલ કાવ્યમાં એમણે લખ્યું છે કે મારો મિજાજ ના કદી છોડી નહીં શકું, મારો મિજાજ ના કદી છોડી નહીં શકું, કેદી છું કિંતુ શીશ ઝુકાવી નહીં શકું. જેલ સાહિત્યની વાતો વધુ તો આપણે પછીથી કરીશું, પણ આજે આપણે વનિતા વિશ્વમાં ડૉક્ટર સંધ્યાબેન ઠાકરને મળવાના છીએ, જેમણે પોતાનું કાર્યક્ષેત્ર જેલ સુધી વિસ્તાર્યું છે. તેમણે વર્ષો સુધી વિશ્વવિખ્યાત સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં ડિરેક્ટર તરીકે ઉત્તમ સેવાઓ આપી છે. એમની દીર્ઘ દ્રષ્ટિના કારણે વિદ્યાપીઠ ઉત્તરોત્તર રળિયાત બની છે, જ્યાં વ્યક્તિગત વિકાસની સાથે તેમણે સંસ્થાના વિકાસમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. સંધ્યાબેન સ્પષ્ટ વક્તા હોવાની સાથે કોઈની શરમ રાખ્યા વગર ખોખારીને સત્ય કહી શકે છે. અનેક વિદ્યાર્થીઓને તેઓ મદદરૂપ થયા છે અને એટલે વિદ્યાર્થી પ્રિય છે. એમના અનેક પુસ્તકો પ્રગટ થયા છે. વક્તા તરીકે સમગ્ર ગુજરાત ઉપરાંત ભારત અને વિદેશમાં પણ તેમણે વક્તવ્યો આપેલા છે. ભારત સરકારની અનેક પ્રતિષ્ઠિત એડવાઇઝરી કમિટીમાં તેઓ સદસ્ય પણ રહી ચૂક્યા છે. આકાશવાણી, દૂરદર્શન અને અન્ય જાહેર માધ્યમો દ્વારા સામાજિક જાગૃતતાનું કામ તેઓ સુપેરે કરી રહ્યા છે. તો સંધ્યાબેન, આપનું વનિતા વિશ્વમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તો સંધ્યાબેન, આપની સફર આપના જ મોંએ સાંભળવી ખૂબ ગમશે, પણ આપનો પરિવાર તો અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલો પણ છે. તો આપના પારિવારિક વાતાવરણનો આપના સર્જનમાં, આપના કાર્યક્ષેત્રમાં કેટલો ફાળો એ વિશે જણાવશો? રક્ષાબેન, એવું છે કે હંમેશા કોઈ પણ વ્યક્તિનો જ્યારે એના વ્યક્તિત્વનો વિકાસ થાય એમાં એના પરિવારની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. સાચી વાત. હું જે પરિવારમાંથી આવું છું એ પરિવાર ગાંધી વિચાર સાથે જોડાયેલો. મારા દાદા તો ફોરેસ્ટ ઓફિસર હતા. અમે લોકો સાસણગીર બાજુના, એટલે પ્રકૃતિ, વન્યજીવન, સાહસિકતા, નિડરતા, દ્રઢ આત્મવિશ્વાસ એ ભૂમિનો જ પ્રતાપ છે. કદાચ આજે ગુણો આવ્યા છે. કદાચ હું ત્યાં રહી નથી શકી, પણ બિલોંગ તો કરું છું. બીજી વસ્તુ એ છે કે મારા ફાધર મધર બંને સ્વાતંત્ર્ય સેનાની હતા, એટલે એના કારણે નાનપણથી ગાંધી વિચારની સંસ્થાઓમાં જ એમણે કામ કર્યું. એ જ દ્વારા અમારા વ્યક્તિત્વનું ઘડતર પણ થયું. એટલે બહુ જ કદાચ કહી શકું કે મારું સ્કૂલિંગ પણ રાષ્ટ્રીય શાળા રાજકોટમાં થયેલું. એટલે ગાંધી વિચાર તો કદાચ ગળથુથીમાંથી જ અમને મળ્યો એવું કહી શકાય. પણ વ્યક્તિત્વમાં જે આજે ઉચ્ચ શિક્ષણ પામ્યા, સમાજની અંદર સારી સંસ્થાઓમાં કામ કરવાની તક મળી, તો એના પાયામાં કદાચ મારા માતા પિતા, મારા ભાઈ બહેનો ને પરિવારજનો અને મિત્રોનો ખૂબ યોગદાન છે. મને યાદ છે કે મારી માતા શાળાની અંદર શિક્ષિકા હતા, મારા પિતા એક વહીવટી અધિકારી હતા. પણ બે વસ્તુ એમણે અમને બહુ જ શીખવી છે કે મોટા અને વડીલોનું માન સન્માન જાળવવું, ને થઈ શકે તો સમાજ માટે તમારી જે યોગ્યતા છે એનો લાભ સમાજને ને છેવાડાના લોકોને મળે એવું અચૂક કરવું. ને કદાચ એ જ મેં જીવન મંત્ર રાખ્યો છે કે આજ સુધી જે કંઈ કામ કરું છું એ હું છેવાડાના લોકો સુધી પહોંચાડી શકું, એ મને ગમે છે, એનો આનંદ થાય છે. ક્યાં વાત. ને પરિવારમાં વાત કરું તો અમે લોકો રાષ્ટ્રીય શાળા રાજકોટમાં ભણ્યા. શાહપુર કેશોદ પાસે છે ત્યાં પણ કામ કર્યું. ત્યારબાદ અમરેલીમાં ગયા, તો અમરેલીમાં પણ મારા ફાધરની જે પ્રવૃત્તિ છે ગાંધી વિચાર અને ખાદી પ્રવૃત્તિ વધારે હતી. ઢેબરભાઈ જેવા રાજકીય સામાજિક કાર્યકર્તા, રતુભાઈ અદાણી, મોરારજીભાઈ, જિયાબેન શાહ, વજુભાઈ શાહ, આ બધાના સાથે અમે ઉછર્યા. એમના વિચારો અમારા ઘડતરમાં ખૂબ પાયારૂપ બન્યા છે. ને ફાધરની જે આ પ્રવૃત્તિ હતી મારા પિતાજીની, એનું અમારા જીવન ઉપર બહુ જ ઊંડી અસર થઈ. વાત કરીએ તો મધર તો કામ કરતા હતા, પણ એની સાથે સાથે અમારા સંસ્કાર, અમારા ઉછેરમાં, અમારા શિક્ષણમાં એમણે ખૂબ યોગદાન આપ્યું. એટલે મને એવું લાગે છે કે પહેલું તો પાયાનું કામ જો ઘડતરનું હોય તો માતા પિતા અને ઘરના પરિવારના સભ્યોએ જ કર્યું છે. વાહ વાહ સંધ્યાબેન, એટલે અમરેલીથી અમદાવાદ સુધીની આપની સફર છે એ એક આજીવન શિક્ષક તરીકે, કુશળ વહીવટ કરતા, કર્મઠ સન્નિષ્ઠ એવા
સંધ્યાબેનની સફર વિશે તમે થોડી વાત કરો મારા દર્શક બહુ મિત્રોને. જ રસપ્રદ સફર છે. ક્યાં વાત. એનો આનંદ પણ છે. ઘણી વખત બેઠા હોઈએ ત્યારે ચલચિત્રની જેમ એક વિચારની એક પટ્ટી પસાર થાય છે મગજમાંથી. ક્યાં હતા, ક્યાં ગયા, કેવી રીતે આપણો વિકાસ થયો, આપણે ક્યાં પહોંચ્યા છીએ. પણ કદાચ એવું કહી શકું કે અમરેલીમાં હું 10 વર્ષ સુધી રહી. મારું ગ્રેજ્યુએશન અમરેલીમાં થયું. 1975માં હું અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં સમાજ કાર્ય વિભાગમાં સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે જોડાઈ. એ પહેલા મારી કોલેજની પ્રવૃત્તિમાં નેતાગીરી એટલે નેતૃત્વ શક્તિ પહેલેથી જ હતી. કદાચ મને એવું લાગે છે કે હું એક્ટિવ પોલિટિક્સમાં પણ દાખલ થઈ હોત, પણ મારા પિતાજીનો વિરોધ હતો કે પહેલા તમે ઉચ્ચ શિક્ષણ મેળવો પછી તમે આ નેતૃત્વમાં જાઓ, લીડરશિપમાં. પણ પછી તો એક શૈક્ષણિક કાર્યમાં આવી ગયા એટલે પછી આ નેતૃત્વના વિચારો, થોડા રાજકીય નેતૃત્વની વાત કરું છું, નેતાગીરી તો ગળથૂથીમાં જ મળી છે. એટલે કંઈ પણ કોઈક એવા સમસ્યા કે પ્રશ્નો આવે એટલે એમ થાય કે એનું નેતૃત્વ લેવું જોઈએ, કોઈ કહે કે ના કે. પણ એની પાછળની ભાવના કોઈ વસ્તુ મેળવવા માટેની નહોતી. જ્યારે 1975માં હું અહીંયા જોડાઈ એ પહેલા કોલેજમાં જ્યારે હું અમરેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં ભણતી હતી ત્યારે 4 વર્ષ, ત્યારે અમારા વખતે 4 વર્ષ હતા ગ્રેજ્યુએશનના. તો મેં નેતૃત્વ CR તરીકે મેં કામ કરેલું. NCCની સ્ટુડન્ટ તરીકે પણ સક્રિય કામ કર્યું. રાષ્ટ્રીય સેવા યોજનાની પણ પ્રથમ વર્ષની વિદ્યાર્થીની, એટલે ત્યારે પણ સમાજ સેવાના કામો કર્યા અને શીખ્યા પણ ખરા. વિદ્યાપીઠમાં આવ્યા પછી કદાચ મને એવું લાગે છે કે ગુજરાત વિદ્યાપીઠ મારા જીવન પરિવર્તન અને જીવન વિકાસમાં બહુ જ પાયાનું માધ્યમ અને સંસ્થા રહી છે. સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે સમાજ સેવાના કામો, બહુ જ સારા કાર્યક્રમો ગુજરાત વિદ્યાપીઠમાં આજે પણ થાય છે ને ત્યારે પણ થતા હતા. એના સંચાલનો, પદવીદાન સમારંભ આવે ત્યારે નેતૃત્વ, બધા કામો જે સોંપે એમાં. એટલે આ દ્વારા એક વિદ્યાર્થી તરીકે ઘડતર થયું. ને ત્યારબાદ અમદાવાદમાં આવ્યા પછી જ્યારે મેં મારો 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યો, પછી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા પંચાયતની અંદર વિસ્તરણ અધિકારી તરીકે મેં 8 વર્ષ કામ કર્યું. એ દરમિયાન વિસ્તરણ કાર્યનો ને ગ્રાસરૂટ લેવલ એટલે છેવાડાના લોકો સાથેના કામનો પરિચય બહુ જ થયો. ને ત્યાં જે મને શીખવા મળ્યું એ મને આખા જીવનમાં ઉપયોગી થયું. એટલે આ જર્ની ત્યાંથી તો પછી હું ગુજરાત યુનિવર્સિટીમાં 8 વર્ષ મેં પ્રોજેક્ટ ઓફિસર તરીકે એઝ એ લેક્ચરર કામ કર્યું. ત્યાં પણ નેતૃત્વ તો બધે હોય જ, કારણ કે તમે જ્યારે સિનિયર ઓફિસર તરીકે કોઈ પણ જગ્યાએ કામ કરવા જાઓ ત્યારે વહીવટમાં પણ તમારે સૂઝબૂઝપૂર્વક કામ કરવું પડે ને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવો પડે. જીવનમાં જો આપણે શીખવું હોય તો કદાચ મને એવું લાગે છે કે દરેક જગ્યાએ, દરેક દિશાઓમાંથી આપણને ઘણું બધું શીખવા મળે. એટલે મારી આ જે યાત્રા છે અમરેલીથી અમદાવાદની, એ ખૂબ સુંદર રહી. વાહ 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 સંધ્યાબેન. ગુજરાત વિદ્યાપીઠમાં આપે વર્ષો સુધી ડિરેક્ટર તરીકે કામ કર્યું, તો એ અનુભવ આપનો કેવો રહ્યો? ખૂબ સારો પણ સંઘર્ષપૂર્ણ પણ કહી શકાય. કારણ કે હું મદદનીશ નિયામક તરીકે જોડાઈ હતી 1993માં, ને 1998માં મેં નિયામક તરીકે કામ સંભાળ્યું. ઘણા બધા વર્ષો સુધી સિનિયર પ્રોફેસર તરીકે, સિનિયર અધિકારી તરીકે, ડીન તરીકે મેં કામ કર્યું. વિદ્યાપીઠના ટ્રસ્ટી તરીકે પણ, અધ્યાપક તરીકે 2 વખત મારી પસંદગી કરવામાં આવી હતી, ત્યારે પણ કામ કર્યું. પણ એક વસ્તુ કહી શકું કે વિદ્યાપીઠમાં કોઈ પણ અધ્યાપક હોય કે સેવકો હોય, એને કામ કરવાની જે સ્વતંત્રતા અને મોકળું મેદાન મળે છે, ખૂબ સ્કાય ઇઝ ધ લિમિટ. એટલે એના માટે તો એવું છે કે જેને કામ કરવું છે એના માટે ખૂબ સ્વાયત્તતા છે, સ્વતંત્રતા છે. મારી સાથેના મારા સહકાર્યકર્તાઓ, મારા વિદ્યાર્થીઓ, મારા ટ્રસ્ટીઓ, મારા કુલનાયક અને કુલપતિ બધાએ મને ખૂબ કામ કરવા માટે હું સપોર્ટ ને માર્ગદર્શન આપ્યું છે. ને વિદ્યાપીઠના જ કારણે કદાચ આજે હું દેશભરમાં ને વિદેશમાં જે કંઈ મને પ્રસિદ્ધિ મળી છે, માન સન્માન મળ્યું છે, એના પાયામાં ગુજરાત વિદ્યાપીઠ છે. ને એ ઋણ હું ક્યારેય જીવનભર ભૂલી ના શકું. કારણ કે મને આજે સંધ્યાબેન ઠાકરની ઓળખ હતી, એ ઓળખને વિસ્તારવાની તક મને વિદ્યાપીઠે આપી. ને એટલા બધા કાર્યક્ષેત્રોમાં મેં કામ કર્યું છે વિદ્યાપીઠમાં કે મને એવું થાય છે કે હું કદાચ કોઈ કોલેજમાં કે કોઈ યુનિવર્સિટીમાં હોત તો કેવળ શિક્ષણનું કામ કરત, પણ વિદ્યાપીઠમાં શિક્ષણ અને વિસ્તરણનું કામ કરવાની બહુ તક મળી. વાહ વાહ. એટલે વસુધૈવ કુટુંબ કંપની ભાવના સાથે તમે આગળ વધ્યા અને વિદ્યાપીઠે તમને
આકાશ આપ્યું હા, વિસ્તરવા હાજી, માટે. હાજી. એટલે આપનું કામ આટલું બોલે છે, દીપે છે. હા, આપને યુનેસ્કોનું સન્માન પણ પ્રાપ્ત થયેલું છે, તો એ સિવાય અન્ય એવોર્ડ્સ પણ આપને મળેલા છે, તો એમના વિશે વાત કરશો તો એવોર્ડ્સ ગમશે. તો રક્ષાબેન ઘણા બધા મળ્યા છે. બધાની વાત નહીં કરું, પણ કેટલાક જે બહુ જ પ્રતિષ્ઠિત એવોર્ડ છે એની બે Sure. ચાર એવોર્ડની વાત કરું યસ. તો વ્યક્તિગત રીતે કહું તો મને 2004માં યુનોના 2 એવોર્ડ મળ્યા હતા. એક તો વસ્તી શિક્ષણ એટલે કે પોપ્યુલેશન એજ્યુકેશનના કામગીરીના સંદર્ભમાં. કારણ કે આજે એટલું કહી શકાય કે પોપ્યુલેશન એજ્યુકેશનમાં એમફિલ અને પીએચડીનો અભ્યાસક્રમ કેવળ આખા દેશની અંદર ગુજરાત વિદ્યાપીઠમાં ચાલે છે. એમાં પીએચડીના ગાઈડ તરીકે અને એક અધ્યાપક તરીકે અને એક મટીરિયલ ડેવલપર તરીકે પણ મને કામ કરવાની તક મળી. વાહ. એટલે પોપ્યુલેશનના કામના સંદર્ભમાં હું યુજીસી અને ભારત સરકારની એડવાઇઝરી કમિટીઓમાં પણ મેમ્બર હતી. અમે ખૂબ સાહિત્ય તૈયાર કર્યું લર્નિંગ અને ટીચિંગ મટીરિયલનું. એટલે એક એવોર્ડ એ મારા કામના સંદર્ભમાં મને મળ્યો. બીજો એવોર્ડ મને સમુદાયની અંદર કામ કરું છું કોમ્યુનિટીનો, એટલે એક એવોર્ડ એ મળ્યો. મને લાયન્સ ક્લબનો પણ કોમ્યુનિટીના વર્ક માટે એવોર્ડ મળ્યો છે. ક્યાં બાત. યુનેસ્કોની એવોર્ડની વાત કરું તો યુનેસ્કોનો એવોર્ડ અમને 2002માં બેસ્ટ ડિપાર્ટમેન્ટનો એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવતના હાથે અમને વિજ્ઞાન ભવનની અંદર મળ્યો, જે મારા વિભાગને મળ્યો, ગુજરાત વિદ્યાપીઠને મળ્યો. એ પછી પણ નેશનલ લિટરસી મિશન અને ભારત સરકારે અમારા સાક્ષરતા અભિયાનના કામ માટે વિદ્યાપીઠને અને અમારા વિભાગને ઘણા બધા એવોર્ડ આપ્યા છે. એટલે યુનેસ્કોનો જે એવોર્ડ મળ્યો છે નેશનલ લિટરસી મિશન અને યુનેસ્કોનો એવોર્ડ જે મળ્યો બેસ્ટ ડિપાર્ટમેન્ટ તરીકે દેશના 140 વિભાગમાંથી આ એવોર્ડ મળ્યો છે. એમાં મારું યોગદાન ચોક્કસ છે, પણ મારા સાથી મિત્રોનું પણ યોગદાન છે. કારણ કે ઘણી બધી બાબતો એવોર્ડ અપાય ત્યારે જોવાતી હોય, એમાં મારા સાથી મિત્રોએ મને ખૂબ મદદ કરી છે. અમે સાથે મળીને સહિયારો પ્રયત્ન કર્યો, એનો આ એવોર્ડ છે. ને સિનિયર સિટીઝન તરીકે મારા કોમ્યુનિટી એજ્યુકેશન, મારું પોપ્યુલેશન એજ્યુકેશન, પછી મારી લોકોની સાથે જે મેં કામ કર્યું છે એને ધ્યાનમાં લઈને ઘણી બધી સંસ્થાઓએ મને એવોર્ડ આપ્યા છે. સંધ્યાબેન, આટલા બધા એવોર્ડ્સ મળ્યા પછી આટલી તમારી મોટપ છે કે તમે પેલું મોર પીંછાથી શોભે એમ તમે તમારી ટીમને છે ક્રેડિટ આપો છો, એટલે ઇટ્સ અ વેરી ગુડ થિંગ. પણ આપને વધુ ને વધુ આવા એવોર્ડ્સ મળતા રહે એવી અમારા દર્શક મિત્રો તરફથી આપને શુભેચ્છા પણ આપીએ છીએ. પણ હંમેશા કોઈ પણ એક વ્યક્તિ કે સંસ્થા કામ કરતી હોય એની સાથે પાયામાં એના સાથી કાર્યકર્તાઓ અને સંસ્થાનું યોગદાન અવશ્ય હોય છે. વેરી ગુડ. એટલે આપે પુસ્તકો પણ આપના ઘણા બધા પ્રકાશિત થયેલા છે, તો એક સંધ્યાબેન એક સર્જક શું કહે છે? રક્ષાબેન, મારી જીવન યાત્રાની એક કદાચ કંઈક અલગ વસ્તુ એ છે કે મને સાહિત્યમાં રસ. ને મેં જે તૈયાર કર્યું મેં સાહિત્યની દ્રષ્ટિએ તૈયાર નથી કર્યું. મેં જે સાહિત્ય તૈયાર કર્યું, પુસ્તકો તૈયાર કર્યા, ટ્રેનિંગ મેન્યુઅલ્સ ને મટીરિયલ ને લિટરેચર તૈયાર કર્યું, એ મારા કામના સંદર્ભમાં મેં કર્યા. મારા પુસ્તકો HR એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના સંદર્ભમાં મેં તૈયાર કર્યા છે, શૈક્ષણિક રીતે તૈયાર કર્યા છે, સંશોધનના પુસ્તકો તૈયાર કર્યા છે, અને બધું લર્નિંગ ટીચિંગ ને પ્રચાર પ્રસાર સાહિત્યમાં મારું ખૂબ યોગદાન છે. ને એના જ કારણે કદાચ અમને લોકોને આ એવોર્ડ્સ મળ્યા છે. પણ હજી મનમાં એક ઈચ્છા છે એવી, હવે જ્યારે વહીવટમાં પડીએ છીએ ને ત્યારે મુગ્ધતા જતી રહે છે. ને સાહિત્યકાર થવું હોય ત્યારે મુગ્ધતાનો ભાવ તો આપણા મનમાં અવશ્ય હોવો જોઈએ. પણ હવે એવું લાગે છે કદાચ કે ધીમે ધીમે જ્યારે વહીવટી જવાબદારીઓ ઓછી થઈ છે, એટલે જે સંધ્યાબેન પહેલા હતા કે દિવસોના દિવસો સુધી કવિ સંમેલનમાં જાય, લોક સાહિત્યના ડાયરા હોય તો મોડી રાત સુધી સાંભળે, સાહિત્ય સંમેલન હોય તો જતા હતા. એ સંધ્યાબેન હવે મને એવું લાગે છે કે પાછા મારે જીવતા કરવા છે એવું મને લાગે છે. વી વેલકમ. ના, ખૂબ સરસ. એટલે વક્તવ્યો પણ આપે ખૂબ આપેલા છે, તો એમના અનુભવ કેવા રહ્યા અને એનું યાદગાર કોઈ પ્રસંગ? હાજી, યાદગાર પ્રસંગની વાત કરું તો વક્તવ્ય તો ઘણા બધા આપ્યા. મારા કામના ભાગરૂપે પણ આપ્યા અને તજજ્ઞ તરીકે પણ આપ્યા. કીનોટ એડ્રેસ પણ ઘણી બધી જગ્યાએ મેં કર્યા. પણ બે મારા અનુભવ એવા છે કે જે હું અહીંયા ઉલ્લેખ કરવા માંગુ છું. એક, મેં જ્યારે બહુ જ હ્યુમન રાઇટ્સ ઉપરનું મેં વક્તવ્ય બહુ મહેનત કરીને તૈયાર કર્યું હતું, ને એનું આખું મેપિંગ કર્યું હતું, ને આણંદની એક કોલેજમાં એ મેં આપ્યું હતું થોડા વર્ષો પહેલા. પણ ત્યારે મને ખબર પડી કે હ્યુમન રાઇટ્સ વિશે
આપણા કહેવાતા શિક્ષિત લોકોને પણ જોઈએ એટલી જાણકારી નથી. એટલે જે પ્રશ્નોત્તરી થઈ એ એટલી બધી સરસ થઈ કે એ મારું એક યાદગાર વક્તવ્ય છે. વાહ. ને બીજું મારું વક્તવ્ય કહું કે મારો યાદગાર અનુભવ કહું એ મને ખબર નથી, પણ મેં ગુજરાત રાજ્યની જેલોમાં જે કામ કર્યું એના શૈક્ષણિક પ્રોગ્રામો ચલાવ્યા, એના સર્ટિફિકેટ કોર્સ ચલાવ્યા, એના વ્યવસાયિક અભ્યાસક્રમો કર્યા. એમાં હું જે કંઈ કામ કરતી હતી એ લગભગ જન્મટીપના કેદીઓ હોય એની સાથે કરતી હતી, કારણ કે તો જ મને એનું રિઝલ્ટ મળે. કારણો લાંબો સમય અંદર રહેવાના હોય તો જ આપણે કંઈક એના જીવન પરિવર્તનનું કામ કરી શકીએ. એમાં દુષ્કર્મના કેસના જે ગુજરાત અને દેશમાં ખૂબ ચકચાર જગાવી હતી એવા કેસના એક કેદીએ, હવે ખબર નથી કે કઈ પરિસ્થિતિમાં એણે આ ગુનો કર્યો હશે, એમને માટે મેં જ્યારે કાર્યક્રમો સુંદર કર્યા, અમે બહાર નીકળ્યા ત્યારે એ અમને મૂકવા આવ્યા એના દરવાજા સુધી, એટલે એની લિમિટ હતી ત્યાં સુધી. પછી કે મેડમ તમને હું ફરી મળીશું એવું નહીં કહું, પણ હું તમને એવું કહીશ કે આવા કાર્યક્રમો કરતા રહેજો કે જેનાથી ઘણા બધાને જીવનના નવા દિશા સૂચન મળે. એટલે એ વક્તવ્ય મને એક યાદગાર રહ્યું છે. બાકી તો દેશ વિદેશમાં મારા કામના ભાગરૂપે મારા શોખ માટે મેં આપ્યા છે, પણ આ બે અનુભવ મને યાદગાર રહ્યા છે. એટલે બિહાઇન્ડ ધ બાર્સ જે લિટરેચર લખાયું એની વિશે તો કદાચ લોકોને વાંચવામાં પણ આવે, પણ આપનું આ કાર્યક્ષેત્ર છે એ જેલ સુધી કઈ રીતે લંબાયું એ વાત જાણવી ગમશે. રસપ્રદ છે. 1990 હું મલેશિયા કોલાલમપુરમાં એક કોન્ફરન્સમાં ગઈ હતી ને એ કોન્ફરન્સની અંદર મારું એક પેપર રજૂ થયું હતું. ગુજરાત વિદ્યાપીઠમાં એ સમયમાં મારે એમફિલ ને પીએચડી નો મારો અભ્યાસ ચાલતો હતો. ને એમફિલ પીએચડી ના અભ્યાસ દરમિયાન મેં જ્યારે આ કોન્ફરન્સ એટેન્ડ કરી તો ગુજરાત વિદ્યાપીઠના પ્રૌઢ શિક્ષણ વિભાગ એટલે કે કન્ટિન્યુઇંગ એજ્યુકેશન વિભાગે મને જેલની અંદર મારા આ અનુભવો શેર કરવા માટે કહ્યું. વિદ્યાપીઠ તો વર્ષોથી જેલની અંદર કામ કરતી હતી, એટલે 90માં એઝ એ પીએચડી ના વિદ્યાર્થી તરીકે હું ત્યાં ગઈ, મારી વાત કરી. ત્યારે મને એવું લાગ્યું કે આ જગ્યાએ કામ કરવા જેવું ઘણું બધું છે. પછી 93માં જ્યારે હું ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ત્યારે એ સમયના આપણા આઈજીપી ગેહલોત સાહેબ હતા, ગુજરાત રાજ્યના જેલોના અધિક્ષક. એમણે વિદ્યાપીઠને એવું કહ્યું કે અમારે ત્યાં આવતા કેદીઓ બહુ જ મોટા પ્રમાણમાં નિરક્ષર છે, તો એવા કેદીઓની સાક્ષરતાનું કામ અને એની સાથે એના જીવન પરિવર્તનનું કામ જો એટલે કે શિક્ષણ દ્વારા કોઈ કરે તો તમે કરો. એટલે વિદ્યાપીઠે ને ગેહલોત સાહેબે મારા નામનું સૂચન કરેલું. મારો વિભાગ જે હતો એક્સટેન્શન વર્ક જ હતું. ને બીજી વસ્તુ, જેલ માટેની લોકોના મનમાં એક ભાવના હોય, થોડો ડર હોય, પણ એવું નથી. કદાચ હું એમ કહું કે મારા સમગ્ર કાર્યમાં મને સૌથી આનંદ મારા પોતાના અંગત રસરૂચિ સાથેનો મને આવ્યો હોય તો જેલના મારા 15-20 વર્ષના કામ દરમિયાન મને આવ્યો છે. ને ત્યારે પછી મેં આ જેલનું કામ શરૂ કર્યું. એટલે સંધ્યાબેન, ઈશ્વર છે એ આપણને જે તક આપે છે એને આપણે એવું કહી શકીએ કે એક લિંક આપણને આપે છે આગળ વધવા માટેની. આપે આકાશવાણી, દૂરદર્શન એમાં પણ ઘણા બધા કાર્યક્રમોને એવું આપેલું છે. એ અનુભવ આપનો કેવો રહ્યો? ખૂબ સરસ. કારણ કે મીડિયા સાથેનો મારો નાતો વિદ્યાર્થી અવસ્થાથી જ હતો. એટલે ઘણી વખત તો એવું થતું કે છેલ્લી મિનિટે જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાં કે દૂરદર્શનમાં કે એમાં કંઈક કાર્યક્રમો કરવાના હોય, બધા મિત્રો હતા, એટલે એ લોકો વિદ્યાપીઠ પાસે આવે ને ઘણી વખત વિદ્યાપીઠ તત્કાલ ઇન્ટરવ્યુ આપવાનો હોય, કોઈ વિષય પર વાત કરવાની હોય તો કે, પણ એના મૂળ બહુ જૂના છે. હું જ્યારે લીંબડીમાં 1977માં જોડાઈ ત્યારે દર 3 મહિને હું રાજકોટના ઓલ ઇન્ડિયા રેડિયોમાં મારી ટોક આવતી હતી વિવિધ વિષયો ઉપર. એટલે 1977થી આ મારો નાતો છે ને એ જ અનુભવ મને અહીંયા કામ લાગ્યો છે. પણ દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયોની કમિટીમાં પણ હું હતી, દૂરદર્શનની કમિટીમાં પણ હતી, ને ભૂતકાળની અંદર જ્યારે સિરિયલોની સ્ક્રીનિંગ કમિટી હતી ત્યારે પણ હું કામ કરતી હતી એની મેમ્બર તરીકે. એફએમ રેડિયો ઇગ્નુનો જે છે એમાં 2 ટર્મ સુધી કેન્દ્ર સરકારે સલાહકાર સમિતિના સભ્ય તરીકે મારી નિમણૂક કરી હતી. એટલે મીડિયાના કાર્યક્રમો વિદ્યાપીઠ સાથે પણ ખૂબ જોડાયેલા છે. કારણ કે ગુજરાત વિદ્યાપીઠમાં અમે જે સાક્ષરતા અભિયાનનું કામ કરતા હતા ને વસ્તી શિક્ષણનું કામ કરતા હતા, એમાં 450 કરતાં વધારે એપિસોડ પ્રસારિત થઈ ગયેલા ને એ અમે દૂરદર્શન ઉપર તૈયાર કરીને આપતા હતા. ને ઓલ ઇન્ડિયા રેડિયોમાં દર 3 મહિને અમારા વિષયને આધારિત એક નાટક પ્રસારિત થતું હતું. ને વર્ષ પારસમણી કાર્યક્રમ છે, બીજા નામો નીચે. એટલે અમે દર 3 મહિને એક રાઇટર વર્કશોપ કરી
ને નાટકો તૈયાર કરતા હતા. લગભગ 35 કરતા વધારે ભૂતકાળમાં મારા નાટકો પ્રસારિત થયા જ. ક્યાં બાત. પણ અમે નાટક તૈયાર કરાવતા હતા, સ્ક્રિપ્ટ રાઇટરો તૈયાર કરતા હતા. બરાબર. એટલે આ કામ તો બહુ જ જૂના સમયથી ચાલે છે, વર્ષોનો અનુભવ છે. પણ વધારે મજા ત્યાંનું સ્ટુડિયોનું વાતાવરણ, કાર્યકર્તાઓ ત્યાંના જે હોય એમની સાથેની આત્મીયતા, Yes. એને આપણને એ કામમાં રસ રુચિ, એ બધાના કારણે આ કામ કરવાનો આનંદ આવતો હતો. સંધ્યાબેન, આપે વિદેશ પ્રવાસો પણ ઘણા બધા કર્યા છે, હાજી. તો એના પ્રસંગ કોઈ યાદગાર હોય તો દર્શક મિત્રોને જણાવો. મેં દેશમાં પણ અને વિદેશમાં બંને પ્રવાસો કર્યા છે. કદાચ મારા કામના સંદર્ભમાં હું બહુ હજી પણ જે ફરવું જોઈએ પ્રવાસી તરીકે ફરી નહોતી શકી, કારણ કે બહુ જ જવાબદારીઓ હતી મારા ઉપર કામની. પણ બે વાત કરીશ, વિદેશની કરીશ ને ઇન્ડિયાની પણ વાત, ભારતની પણ વાત કરીશ. વેલકમ. વિદેશમાં જ્યારે અમે ગયા હતા ત્યારે હું પહેલો પ્રવાસ મારો કોલાલમપુર, બેંકોક, સિંગાપુર, પિનાંગનો, એ બધા સ્થળે અમે ગયા હતા. એટલે ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ખૂબ છે વિદેશની અંદર. ને કદાચ બેસ્ટ અંડર વોટર રમતો ને એની કામગીરી બધી બેંકોકથી આગળ દરિયા કિનારે છે. મને નાનપણથી સ્વિમિંગ ના આવડે, તરતા ના આવડે, એટલે પાણીનો બહુ ભય. પણ મને યાદ છે કે મેં બહુ જ સરસ રીતે ત્યાં રમતોને માણી. મારો ભય નીકળી ગયો ને પેરાગ્લાઇડિંગ ને એ પણ કર્યું. એટલે મને એવું લાગે છે કે મને પહેલી વખત મારો ડર નીકળી ગયો. બીજો વિદેશ પ્રવાસનો અનુભવ એક એવો છે કે જ્યારે આપણે હોંગકોંગ હું ગઈ ત્યારે હોંગકોંગનો એરપોર્ટ છે ને એનો રનવે બહુ ટૂંકો છે. એટલે આપણે જ્યારે પ્લેન લેન્ડિંગ થતું હોય ત્યારે એવું જ લાગે કે હમણાં દરિયામાં જતું રહેશે, પણ એવું બન્યું નથી. એટલે ઈ જે રોમાંચ હતો ત્યારે જોવાનો ને ભય મનમાં, બે વસ્તુ હતી. એટલે એ પ્રસંગ પણ યાદગાર છે. ભારતની વાત કરું તો ભારતના અનુભવો એવા છે, મને પ્રવાસ બહુ જ ગમે છે. ને મને કુદરત સાથે જ્યાં પર્વતો, નદીઓ, પાણી એ બધું હોય, પ્રકૃતિ, વૃક્ષો, એનો લગાવ વધારે છે. તો હું લડાખ ગઈ હતી. લેહ લડાખ મારું કદાચ દેશનું પ્રિય ડેસ્ટિનેશન છે, મને બહુ જ ગમે છે. પણ બહુ જ જોખમી પણ છે એ પ્રવાસ. એટલે ત્યારનો ભય સાથેનો જે રોમાંચ હતો એ આજે પણ યાદ છે લેહ લડાખનો. ને બીજો જે છે એ મારો લક્ષદ્વીપનો છે. લક્ષદ્વીપ અમે જ્યારે ગયા ત્યારે લક્ષદ્વીપમાં અમે પ્રવાસ આખો પ્લાન કરી નાખ્યો. ત્યાં અગાથીયાનું એરપોર્ટ છે, એનો રનવે તો કદાચ 1/2 કિલોમીટરનો પણ નથી, એ દરિયાની વચ્ચે છે. એટલે ઉતરીએ ત્યારે તો એવું જ લાગે કે આપણે દરિયામાં પગ મૂકીએ છીએ રનવે ઉપરથી, એવું લાગે. પણ બીજી વસ્તુ મેં ત્યાં જે જોઈ, આઈલેન્ડ, 450 દરિયાઈ માઇલ આપણે સ્પીડ બોટમાં જવું પડે. ને પછી ત્યાં જે દરિયાઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી બહુ જ છે, ટ્રેનિંગ પ્રોગ્રામો પણ ઘણા ચાલે છે. પણ એક વિચાર યાદગાર કયા સંદર્ભમાં છે એ વાત કરું કે મને એવો વિચાર આવ્યો કે ધારો કે અહીંયા જે લોકો રહે છે ટાપુ ઉપર, તો એ લોકો સાજા માંદા થાય તો એને હેલિકોપ્ટર કે સ્પીડ બોટ સિવાય તમે બીજે ન લઈ જઈ શકો. એટલે વિચાર એવો આવ્યો કે જ્યારે પણ આપણે પ્રવાસ કરીએ ત્યારે ત્યાંના સ્થાનિક જીવનને જો વધારે જાણવાનો પ્રયત્ન કરીએ, તે પ્રવાસનો હેતુ તો છે જ, પ્રવાસ કરવાનો, મનોરંજનનો, આનંદનો, પણ એની સાથે ત્યાં ધબકતું જનજીવન જાણવાની પણ આપણને તક મળે. એટલે આ બે યાદગાર પ્રસંગો છે મારા વિદેશના અને દેશના. વાહ વાહ. પ્રીતિ સેનગુપ્તા પ્રવાસીની તરીકે ઓળખાય છે, મારા પ્રિય લેખિકા છે. તો આપ પણ પ્રવાસીની તરીકે ઓળખાવ એવી શુભેચ્છાઓ તો મને ગમે. પણ પ્રીતિબેનની સાથે, પ્રીતિ સેનગુપ્તાના લગભગ બધા જ પુસ્તકો મારી પાસે છે. ને કદાચ હું એવું પણ કહું કે હું જે પ્રવાસ કરું છું એમની આંગળી પકડીને પ્રવાસ વર્ણનો દ્વારા જઉં છું સૂક્ષ્મ રીતે. પણ એટલું બધું તો હું કદાચ ન ફરી શકું, પણ હવે એવું ઈચ્છા છે કે વધારે પ્રવાસ કરીએ. તમારી ઈચ્છા જલ્દી પૂરી થાય અને સતત તમે પ્રવાસ કરતા રહો. આપે છે એ સુખદ ક્ષણ આપના જીવનની કઈ અને પીડાદાયી કોઈ ક્ષણ કઈ, તો એની વાત કરશો તો ગમશે. સુખદ ક્ષણની મેં જે વાત કરી એ એક તો મેં આ જેલનો અનુભવ આપને કહ્યો. એ વસ્તુ છે કે કેદી એવું કહ્યું કે અમે તમને ફરી મળતા રહેશું એવું નહીં કહીએ. એ કેટલીક વસ્તુઓ આપણા મગજમાં અંકિત થઈ જતી હોય છે. કેટલીક વસ્તુઓ પીડાદાયક ક્ષણની વાત કરું તો સ્વજનોનું મૃત્યુ હંમેશા આપણને પીડા આપતું હોય છે.
મારા મોટા બેનનું રોડ એક્સિડન્ટમાં જે મૃત્યુ થયું એ હજી પણ હું આજે 7-8 વર્ષે ભૂલી નથી શકતી. એનું કારણ કહું, જો નામ એનો નાશ છે એ આપણે જાણીએ છીએ, પણ એ બહુ જ ટેલેન્ટેડ હતા. એ સ્નેક કેચર હતા, સારા બર્ડ વોચર હતા, સારા ટ્રેકર હતા, સારા માઉન્ટેનિયર હતા, સારા સેવાભાવી સોશિયલ વર્કર હતા. ટેલેન્ટ. એનું જ્ઞાન, એનું ખગોળશાસ્ત્રનું જ્ઞાન એ એટલું બધું, ઘણી બધી ફોરેસ્ટ ગીર એડવાઇઝરી કમિટીના મેમ્બર, એનો અનુભવ, એમની સેવાઓ, ડેઝર્ટ, ધારો કે પૂર આવ્યું હોય, ધરતીકંપ થયો હોય, એ વ્યક્તિ અચાનક એક વાહન વ્યવહારની અનિયમિતતાના કારણે માણસનું મૃત્યુ થાય એ બહુ દુઃખદ હતું. પણ એ હજી મારા મનમાંથી એ જતું નથી. ને સુખદ ક્ષણની વાત કરીએ તો સુખદમાં તો હું વાત કરું કે ઘણી વખત એવું થાય છે કે કદાચ સારું ગમતું વાંચવા મળે એ પણ મારા જીવનની સુખદ ક્ષણો માનું છું. સારું નાટક જોવા મળે એ પણ સુખદ છે. હવે આપણે વાત કરીએ એટલે મને યાદ આવે છે, બહુ જ મારા નાનપણમાં અમે રાષ્ટ્રીય શાળામાં રહેતા હતા. ત્યારે કનુભાઈ ગાંધી, આભાબેન ગાંધી, આપ જાણો છો ગાંધીજીના ભત્રીજા બહુ થાય, મનુબેન ગાંધી, એની સાથે ત્યાં એક જૂના રંગભૂમિના નાટકો આવતા સરસ. ત્યારે એક નાટક હતું ને એની અંદર અમે એક નાટક જોયેલું, એના ઉપર ગુજરાતી ફિલ્મ બની હતી. ત્યારે તો કેટલા 3-4 વર્ષની ઉંમર હોય, 5 વર્ષની ઉંમર હોય, ત્યારે તો આપણને માટેનું આ વિશ્વ સાવ અલગ હતું, પણ નાટકો માટેનું કદાચ આકર્ષણ ત્યારથી હતું. ને એ જે અમે એક નાટક જોયું હતું બૈયારો કે એવું કંઈક હતું, બહુ એક્ઝેક્ટ યાદ નથી આજે આટલા વર્ષો પછી, પણ એ સમયનો અભિનય એ લોકોનો, એ પડદાઓ ખસે, એ જે દ્રશ્યાવલી નજર સામે જાય, એ અદ્ભુત અનુભવ હતો. આપના રસના વિષયમાં પ્રવાસ વિશે તો જાણ્યું, પણ બીજા આપના રસના વિષય વિશે વાત કરશો? વાંચન. મને અત્યારે અફસોસ એ છે કે હું જે પેલા 8-10 કલાક વાંચી શકતી હતી, વિશ્વ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, હિન્દી સાહિત્ય, એ વાંચી નથી શકતી. કારણ કે કદાચ એવું પણ કહીએ કે અત્યારે આપણું મોબાઈલ અને લેપટોપ ને નેટ ને એ બધું આપણું વાંચનની ક્ષમતાઓ હોવા છતાં પણ આપણે સમય ઓછો આપીએ છીએ. પણ આજે પણ હું કહું કે ઇલેક્ટ્રોનિક્સ કરતા પ્રિન્ટિંગ સાહિત્ય જે છપાય છે ને જે વંચાય છે એ સદીઓથી છે, અને એનું મૂલ્ય તો એનું સ્થાન કોઈ ન લઈ શકે. એટલે વાંચનનો શોખ છે. બીજો મારો શોખ છે થોડોક લેખનનો પણ છે, કે મેં મારા જેલ કામ ઉપર પણ મેં પુસ્તક તૈયાર કર્યું છે. પછી મારા સંશોધન માટેના કેટલાક અનુભવો છે એનું પણ એક પુસ્તક મેં તૈયાર કર્યું છે. પ્રકાશિત ક્યારે કરીશ એ મને ખબર નથી, પણ મને લોકોને મળવું બહુ ગમે છે. મને લોકોને મળવું બહુ ગમે છે. એટલે હું ઈચ્છું છું કે વધારેમાં વધારે લોકોને મળવું, એમના અનુભવો હું જાણું, ને એમની સાથે મારી લાગણીઓ, મારા સંવેદનો પણ હું આદાન પ્રદાન કરું, એ મને ગમશે. આજ સુધી કોઈ એવી વ્યક્તિને મળ્યા હો, તમને મળવું બધાને ખૂબ ગમે છે, તો એની વાત પણ કરો ને. અરે બહુ લોકોને મળી છું ને બહુ જ લોકો ગમ્યા છે. પણ આપને એક વાત કરું કે બાબા સાહેબ આમટેના દીકરા પ્રકાશ આમટે અમારા ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે. એમણે દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. તો એને એમના પત્ની, એમનું પુસ્તક પણ મેં વાંચ્યું છે. એમની સાથે જ્યારે મેં વાત કરીને એમના અનુભવો મેં વાંચ્યા, તો મને એવું થયું કે એક વ્યક્તિ કેટલું બધું અંતરિયાળ વિસ્તારોમાં જઈને કામ કરી શકે છે. એની પણ મારા મન ઉપર ખૂબ સારી છાપ પડી છે, ને ખૂબ મને જીવન માટેની એક નવી દિશા પણ એમના અનુભવથી મળી છે. બીજી વ્યક્તિની વાત કરીએ તો હવે કોઈ વ્યક્તિના નામ લેવા માટે નથી કહેતી, પણ અમારા એક કુલનાયક ડૉક્ટર સુદર્શનભાઈ આયંગર, હું હોદ્દાની રીતેની વાત કરું પણ વ્યક્તિ તરીકે મેં જોયેલી શ્રેષ્ઠ વ્યક્તિઓમાં મારા કાર્યકાળમાં મને સુદર્શનભાઈ લાગ્યા. ભલે વહીવટકર્તા તરીકે એમનું પોલિટિક્સ, આપણે એની સાથે મારે કોઈ જ નિસ્બત નથી, પણ વ્યક્તિ તરીકે મેં જોયેલા ઉમદા માણસોમાં હું એમની ગણના કરું છું. કારણ કે વહીવટમાં હોવા છતાં, સંશોધનના કામમાં હોવા છતાં પણ એ વ્યક્તિમાં જે સંવેદનશીલતા, રુજુતા, એ મને એમ લાગે છે કે મેં બહુ જ ઓછા માણસોમાં જોઈ છે. એટલે આ બે વસ્તુનો હું ચોક્કસ ઉલ્લેખ કરીશ કે મને ગમ્યા છે. હા સંધ્યાબેન, એટલે ડાઉન ટુ અર્થ રે એ માણસની ઈચ્છા કંઈક અલગ જ હોય આપણા મનમાં, એટલે ગમે આપણને એવી સરળતા મોટા માણસોની. દર્શક મિત્રો, અત્યારે યુવા પેઢી છે એને એમ છે કે મોઢું ખોલીએ ને પતાસું મોંમાં આવી પડે,
તો આ મીડિયા અને એનો આખો પ્રભાવ બધું એટલું, તો યુવા પેઢીને આપ કયો સંદેશ કયો આપશો? રક્ષાબેન, યુવા પેઢી ખરેખર કહું તો મારી પેઢીને સંદેશ આપે એટલી ઇન્ટેલિજન્ટ છે અત્યારે. એ લોકોમાં ક્ષમતા, બુદ્ધિમત્તા, એમની સ્માર્ટનેસ, એમની એનર્જી એ ખૂબ છે. પણ સવાલ એટલો છે કે એને યોગ્ય દિશામાં વાળવામાં આવે. યસ. એ લોકોને ઓછા પરિશ્રમે તત્કાલ આગળ વધવું છે. ઘણી વખત એના ભયસ્થાનો એવા છે કે ઘણી વખત એ લોકો ખોટી દિશા પકડી લે છે, ખોટી વ્યક્તિની સોબત કરી લે છે. સાચી વાત. આજે વિશ્વમાં તમે જુઓ કે જે આઈટી ફિલ્ડમાં કે બીજા અગ્રણી કાર્યક્ષેત્રોની અંદર આપણા ભારતના યુવા લોકો છે, વિદેશના યુવા લોકો છે. આજે કંઈક કરી શકે તો યુવા પેઢી જ છે. આજે વિશ્વની અંદર ને ભારતની અંદર જે ટોટલ વસ્તી છે આપણી, એમાં 50% કરતાં વધારે યુવાનો છે. એટલું જ હવે આપણું આયુષ્ય વધ્યું છે. એવરેજ લોકોને જે સુવિધાઓ આરોગ્યની મળી છે, સારું જીવન ધોરણ મળ્યું છે, સારી આવક વધી છે, એટલે આયુષ્ય વધ્યું છે, બીમારીઓ ઘટી છે. એના કારણે આજે વિશ્વમાં ને આપણા દેશમાં બધી જગ્યાએ બે સમસ્યાઓ મોટી છે કે યુવાનોને તમારે રોજગારી કેવી રીતે આપવી, એને શિક્ષણ કેવી રીતે આપવું, ને સામે જે વૃદ્ધો છે એને તમે કેવી રીતે આનંદદાયક જીવન પૂરું પાડી શકો. આ કામ આ યુવા પેઢી જ કરી શકશે. એટલે જે કંઈ શિક્ષણના કામો થાય, સંશોધનના થાય, વ્યવસાયિક કામો થાય, તો જો એ આને ધ્યાનમાં રાખીને કરશે તો કદાચ આપણે ખૂબ સારું કામ કરી શકીશું. પણ યુવાનોને એક મેસેજ મારે આપવો છે કે કુટુંબ ભાવના કદી નહીં છોડવી જોઈએ. ને માતા પિતાનો આપણા ઉપર આપણા વિકાસમાં જે છે એ આદર કરતા નહીં ચૂકવું જોઈએ. તો મને એવું લાગે છે કે સોનામાં સુગંધ ભળ્યા જેવું થઈ શકે. હા સંધ્યાબેન, એ આ ભાવનાની ખૂબ જ જરૂર છે કે યુવાનોમાં એ આદર, કુટુંબ સાથે રહેવું, કુટુંબના સભ્યોને જાણવા, એના માટે આપણને આદર એક હોવો જરૂરી વાત. એટલે આજે આ મીડિયાના જે માધ્યમો છે, મોબાઈલ કે ફેસબુક કે વોટ્સઅપ, એટલે અદકા પાત્રો છે બધા એકદમ ચડી જાય છે. એટલે પોતાની શક્તિઓ છે એને એ લોકો વધુ પડતી ગણીને એ લોકો આગળ પછી નથી વધતા, કારણ કે લાઇકિંગ્સ જોવે ને કમેન્ટ્સ જોવે ને આજુબાજુ આપણા 25-50 હોય તો તમને લાઇક્સ આપવાના કે કમેન્ટ સારી કરવાના જ, એટલે માણસ માર્ગ ભૂલી જાય છે યુવાનો. પણ એવું તો ન જ થવું જોઈએ. એટલે એને ધરતી પર રાખવા માટે જે એની આજુબાજુ હોય એ બધાએ થોડું કામ કરવું જોઈએ. તો સંધ્યાબેન, આપના ભવિષ્યના કોઈ સ્વપ્ન વિશે આપ વાત કરો. ભવિષ્યનું સ્વપ્ન મેં કહ્યું કે ખૂબ વાંચવું છે મારે. હજી ઘણું જ હું ઓછું વાંચ્યું છે એવું લાગે છે. ને બીજું પ્રવાસ. મને એવું લાગે છે કે 6 મહિના ઘરે રહીએ અને 6 મહિના બહાર જઈએ તો પણ જોઈએ તો જિંદગી ઓછી પડશે. આ બે મારા મુખ્ય સ્વપ્નો છે. ના, એટલે સમય ઓછો જ પડે છે વાંચવા માટે, અને પુસ્તકો નો તો દરિયો છે, એટલે સતત અફસોસ આપણને રહે કે નથી વાંચી નથી શકાતું. વસ્તુની ખરીદીમાં કે એક વસ્તુ કોઈ આપે કે ખરીદે કે પોતાની પાસે હોય એનો આનંદ થતો હશે. મને પુસ્તક મેળામાં જાઓ ને પુસ્તકોના જે ટાઇટલ કવર પેજ જોઉં છું તો જેટલો આનંદ થાય છે ને, ત્યારે તો મને એમ થાય છે કે હું વિશ્વની સૌથી સુખી વ્યક્તિ છું. સાચી. એટલો બધો આનંદ થાય છે. ને હું તો યુવા પેઢીને એ પણ કહું કે મારું સ્વપ્ન તો છે, પણ પુસ્તકો સાથે, સાહિત્ય સાથેનો નાતો જાળવી રાખવો જોઈએ. એ તમને એક સારા માનવી પણ બનાવે છે. પેલા કોઈ મહાન ફિલસૂફે કેને કહેલું છે કે ટેલ મી વોટ યુ રીડ એન્ડ આઈ વિલ ટેલ યુ હુ યુ આર. એટલે ખરી વાત છે કે પુસ્તક પ્રેમ, અને આ પ્રિન્ટ મીડિયાની આખી આ પુસ્તકોની વાત છે એ અલગ જ છે, એનો પ્રભાવ અલગ છે. અને ફરી ફરી તમે વાંચી શકો, ફરી ફરી વાગોળી શકો, એ બધી કેટલી મસ્ત વાત છે. એટલે સંધ્યાબેન, આપ વનિતા વિશ્વમાં આવ્યા, આટલી સરસ આપની સફરની આપે વાતો કરી, તો વનિતા વિશ્વ તરફથી અને દર્શક મિત્રો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. નો પણ રક્ષાબેન, ખૂબ આભાર કે મારા વિચારોને વ્યક્ત કરવાની આપે તક આપી. થેન્ક યુ રક્ષાબેન, થેન્ક યુ. તો દર્શક મિત્રો, સંધ્યાબેનની સુંદર સફરને આપે માણી. લાસ્ટમાં હરીન્દ્ર દવેનું એક સુંદર મજાનું ગીત માણીએ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલો રામ. એક તરણું કોણ્યું ને તમે યાદ
લીલું જોયું ને તમે યાદ આવ્યા. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા. જાણ શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ. એક તારો ટહુક્યો ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલો રામ. એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. તમે યાદ આવ્યા. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.